की सनातन धर्म जज्ञाभो पुरुषोत्तम गुरु महाराज नमः पार्वती पतये हर हर महादेव। हृदयानमूलं गुरुमूर्ति बे मिनिट ध्यान लई लो बधा। पूजामूलं गुरुपद मंत्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा। बापूनी मूर्ति में ध्यान करो। वृत्ति एकाकार करो। सतनामનું જોડાણ કરો। गुरुपद पंकज पूजता चौदह लोक पूजा शिव विरंची शारदा गुरुतणा जशगा नाम लिया तेने सब लिया सकल शास्त्र का भेद नाम बिना नर के गया बणी भणी चारो रोज आ प्रमाणे ध्यान करूं।
ઔષધ છે વિચાર અને ધ્યાન. આ બે વસ્તુ મેઇન છે. સદગુરુ સાહેબ આવો, આ સેવકને સુધારો મારા વાલા, તમને ભજામો સાર છે. સદગુરુ સાહેબ આવો, આ સેવકને સુધારો મારા વાલા, તમને બજામો સાર છે. સદગુરુ સાહેબ આવો, આ સેવકને સુધારો મારા વાલા, તમને ભજામો સાર છે. સદગુરુ સાહેબ આવો, આ સેવકને સુધારો મારા વાલા, તમને બજામો સાર છે. દૂર નથી જરા મારું, તમ ચરણે ચિતને ધારું મારા વાલા, તમને ભજામો સાર છે. દૂર ધરા નથી મારો, અબ ચરણે ચિતને ધારો મારા વાલા, તમને બજામો સાર છે. જોર નથી જરા મારું, તમ ચરણે ચિતને ધારું મારા વાલા, તમને ભજામો સાર છે. જોર નથી જરા મારો, તમ ચરણે ચિતને ધારો મારા વાલા, તમને બજામો સાર છે. એ લગાવી આપને લગને, ભૂલાવી વાતો જગને મારા વાલા, તમને ભજામો સાર છે. લગાવ્યા બોલદને, બોલાવે વાતો જગને મારા વાલા, તમને બજામો સાર છે. લગાવી આપને લગને, ભૂલાવી વાતો જગને મારા વાલા, તમને ભજામો સાર છે. લગાવ્યા મને લગને, બોલાવે વાતો જગને મારા વાલા, તમને બજામો સાર છે. આ ફોગટ ફેરા કીધા, હવે સતના માર્ગ લીધા મારા વાલા, તમને ભજામો સાર છે. ભોગત ભેરા લીધા, સૌતના માર્ગ લીધા મારા વાલા, તમને બજામો સાર છે. ફોગટ ફેરા કીધા, હવે સતના માર્ગ લીધા મારા વાલા, તમને ભજામો સાર છે. ભોગત ભેરા કેરા, સતરા માર્ગ લીધા મારા વાલા, તમને બજામો સાર
આવશે આણું, ના જુએ પરમ તે ટાણું. મારા વાલા તમને ભજામો સાર છે. ઓચિંતો આવશે આણું, ના જુએ પરમ તે ટાણું. હરે હરે. વાલા તમને બધામો સાર છે. ઓંચિતું આવશે વાણું, ના જુએ પરમ તે ટાણું. મારા વાલા તમને ભજામો સાર છે. ઓચિંતો આવશે આણું, ના જુએ પરમ તે ટાણું. મારા વાલા તમને બધામો સાર છે. આ સદગુરુ સાહેબ આવો, આ સેવકને સુધારો. એ સુધારો મારા વાલા તમને ભજામો સાર છે. ઓચિંતો આવશે આણું, ના જુએ પરમ તે ટાણું. મારા વાલા તમને બધામો સાર છે. સદગુરુ કરીએ, ભજનનું ભાતું ભરીએ. મારા વાલા તમને ભજામો સાર છે. સદગુરુ કરીએ, ભજનનો ભાવો ભરીએ. મારા વાલા તમને બધામો સાર છે. ઓ મને ન ભૂલશો વાલા, સદગુરુ જ્ઞાન દેનારા. મારા વાલા તમને ભજામો સાર છે. ઓચિંતો આવશે વાળું, ગુરુ જ્ઞાન દેનારા. મારા વાલા તમને બધામો સાર છે. ઓ મને ન ભૂલશો વાલા, સદગુરુ જ્ઞાન દેનારા. મારા વાલા તમને ભજામો સાર છે. ના બોલશો વાલા, સદગુરુ જ્ઞાન દેનારા. મારા વાલા તમને બધામો સાર છે. એ સદગુરુ સાહેબ કેવા, ભર્યા સત્ય નામના મેવા. મારા વાલા તમને ભજામો સાર છે. સદગુરુ સાહેબ કેવા, સત્ય નામના દેવા. મારા વાલા તમને બધામો સાર છે. ઓ સદગુરુ સાહેબ કેવા, ભર્યા સત્ય નામના મેવા. મારા વાલા તમને ભજામો સાર છે. સદગુરુ સાહેબ કેવા, સત્ય નામના દેવા. મારા વાલા તમને બધામો સાર છે. ઓ હવાની હવેલી મેલી, સોમદાસના અંતે બેલી. મારા વાલા તમને ભજામો સાર છે. હવાની હવેલી મેરે સોમદાસના અંતે ભેલે. મારા વાલા તમને બધામો સાર છે. હવાની હવેલી મેલી, સોમદાસના અંતે બેલી. મારા વાલા તમને ભજામો સાર છે. હવાની હવેલી મેરે સોમદાસના અંતે ભેલે. મારા
દેવ જામો સારતે સદગુરુ સાહેબ આવો આ સેવકને સુધારો મારા વાલા તમને બજામો સારથે સદગુરુ સાહેબ આવો આ સેવકને સુધારો વાલા તમને બજાવો સારથે બોલો સદગુરુ મહારાજ કી ચિત્તવન કરીએ ચિદ રૂપનું અને ઈશ્વર બોલે છે આપ એને સમરે સુખ ઉપજે અને આ ટળે ત્રિવિધિનો તાપ આપણા જીવનમાં આપણા અંતસ્કરણમાં આ ચિત્ત બળ્યું કેમ થઈ રહ્યું છે એ બાળકોને બેસાડી દો અવાજ નહીં કરવા દેવાનો બેસાડી દો ઘણું હોવા છતાં જીવનમાં કોઈ કમી નથી પાણી માગો છો ને દૂધ મળે છે એવું જીવન છે છતાં અંતરમાં બળતરા કેમ મટતી નથી અંતરમાં બળતરા છે કે નથી એ જોઈ લો તો કેમ બળતરા થાય છે અંતરમાં આ ચિત્ત કોનું ચિત્તવન કરે છે અહીં તો મહારાજ કહે છે કે ચિત્તવન કરીએ ચિદ રૂપનું ને ઈશ્વર બોલે છે તો એ ચિત્તવન કરે છે આ ચિત્ત જો ઈશ્વર જે બોલી રહ્યો છે આપણામાં એનું જો ચિત્તવન થાય તો કોઈ તાપ લાગે એવો નથી પણ આ ચિત્ત કોનું ચિત્તવન કરે છે પોતપોતાના ચિત્તની અંદર જોઈ લો વાલા ચિત્તની અંદર જોતા શીખો અને પછી નક્કી કરો કે આ ચિત્તમાંથી આ બગાડ કાઢવો છે કે મોય રાખવો છે તો ઘણું હોવા છતાં બળતરા કેમ છે મોય કેમ અંતરમાં શાંતિ નથી અંતરમાં શાંતિ નથી એટલે પદાર્થોમાં વળગે છે કે થોડાક રૂપિયા ભેગા કરી લઉં તો શાંતિ થાય થોડાક ધંધો એક બે વધારી લઉં તો શાંતિ થાય પણ જેમ જેમ ધંધો વધારવા ગયા એમ બળતરા ઊભી થઈ કે શાંતિ થઈ જોઈ જવો મોય લઈને બેઠા હોય ને જો આજે ગ્રાહકી ના આવી હોય તો બળતરા માલ નોંધાયો હોય ને અઠવાડિયા સુધી ના આવ્યો હોય તોય બળતરા કેમ છે હરીશભાઈ આ બાબતમાં એમ જ ચાલે છે ને હા તો આમને આમ કરે જવાનું બળતરા સહિત જીવન જીવવાનું તો પછી મોક્ષ ક્યારે વિરામતા ક્યારે
નક્કી કરજો કે આ રીતે જીવન જે જીવીએ છીએ એ બરાબર છે કે આને થોડો જીવનમાં ફેરફાર લાવવો છે, કે ભાઈ આ બધું કરવા છતાં મને અંતરમાં કંઈ બળતરા ના થવી જોઈએ એવું મારે કંઈક કરવું છે, એવું કંઈક પ્રાપ્ત કરવું છે. ધંધા કરો, ધંધો કરવાની ના નથી. નોકરી કરતા નોકરી કરો, ધંધો કરો, એક કરતા હોય તો બે કરો એવું કીધું બાપુએ. પણ ચિત્તમાં નિર્ભયતા કેટલી છે? મોય અંતરમાં ભય છે કે નિર્ભય છે? મોય જો ભય હશે તો જીવામાં આવશે લેવા. જ્યાં ભય છે ત્યાં જમ છે, બાપુ કહે છે ને. હા, અને જ્યાં નિર્ભયતા છે ત્યાં તો વિષ્ણુ જાતે આવશે તમને તેડવા, એરોપ્લેન લઈને, વિમાન લઈને તેડવા આવશે. પણ નિર્ભયતા જોઈશે. અને જો અંદર ભય હશે તો એ યમરાજ આવશે. શું કરવું છે? પ્રયત્ન કરવો પડશે. આ બાબતમાં સંશોધન કરવું પડશે. જે માર્ગ નિર્ભયતાનો છે, શાંતિનો માર્ગ છે, એ માર્ગના અનુયાયીઓ છે, એમના સંગમાં રહેવું પડશે. આપણો જે સંગ છે એને બદલવો પડશે. આપણા જીવનની જે થિયરી છે એને એ બદલવી પડશે. જ્યાં નિર્ભયતા છે, જ્યાં આનંદ છે, જ્યાં સુખ છે, શાંતિ છે, એમના સંપર્કમાં રહેવું પડશે. સ્ટપિક જોયો છે ને? સ્ટપિક નામનો કાચ આવે છે અને તો આપણે જોયો છે ને. એમાં પોતાને કોઈ કલર નથી. પોતાની અંદર સ્ટપિક તો શુદ્ધ છે, પણ એ જેવા કલરની જોડે રહે ને એવો કલર વાળો થઈ જાય છે. લીલાની જોડે રહે તો લીલો થઈ જાય, પીળાની જોડે રહે તો પીળો થઈ જાય સ્ટપિક. હા, કાળાની જોડે રહે તો કાળો થઈ જાય. પ્રફુલભાઈ નકઈ તો પોતે તો શુદ્ધ છે. એમાં આપણો ચેતન શુદ્ધ છે વાલા, સ્ટપિક જેવો છે. હા, પણ આ તો સંગથી બગડે છે. જેનો સંગ કરે છે ને એવો કલર એનામાં આવે છે, એવા દોષો, ગુણ દોષો, એવો ભાવ, એવી સ્મૃતિ, એવું એનામાં પ્રવેશે છે. અને પછી બળ્યો બળ્યો થઈ રહ્યો છે. લ્યો, અને પછી કહે છે કે પાછું આ મારામાં ક્યાંથી આવ્યું આ બધું. પાછો વિચારે કરે કારું આ કાલે અમે પ્રશ્ન કર્યો હતો આપણે સાવનેરમાં કે ભાઈ માયાને તમે પકડી છે કે માયાએ તમને પકડ્યા છે? શું છે આ બાબતમાં? એટલે સંગ બદલવો પડશે. આપણા ચેતન જે સંગ કરી બેઠો છે આ દ્રશ્યમાં, જગતમાં, સંસારમાં, અને અંદર બળ્યો બળ્યો થઈ રહ્યો છે,
કોઈ સંત પુરુષનો યોગ થાય, સદગુરુનો યોગ આને થઈ જાય, અને એની પાસે રહેતા શીખી જાય, સદગુરુના શબ્દ જોડે રહેતા શીખી થાય, તો એ શબ્દનો કલર, શબ્દનો પ્રભાવ એનામાં આવી જાય. આ તો સ્ટપિક છે ને, શુદ્ધ છે. હા, સદગુરુમાં રહેતો શીખી જાય, એમના શબ્દમાં રહે. સદગુરુની વાણીમાં રહે, સદગુરુના જ્ઞાનમાં રહે, સદગુરુના જો ધ્યાનમાં રહે, તો એ અસર એનામાં આવી જાય અને એવો બની જાય, સદગુરુ જેવો બની જાય છે. હા વાલા, માનવું હોય તો માનજો, નકા અમારે બળજબરી તમને નહીં મનાવવા. અત્યારે આ ચેતન એવું થઈ ગયું છે ને, જ્યાં રહે, જેવા સહવાસમાં રહે, જે ધંધામાં રહે, એવો જ થઈ ગયો ને. એનું ચિંતવન કરે છે ને, કે બીજું કાંઈ કરે છે? જે પરિવાર છે આપણો, એ પરિવારનું ચિંતવન કરે છે ને. આપણા પરિવારમાં કોઈ સુખી થયો, કોઈ દુઃખી થયું, કોઈને વાગ્યું હોય તો કેવો બળતરા કરે છે મય, અને બીજાને ઘેર વાગ્યું હોય તો ચિંતા કરે. એમના સંપર્કમાં નથી, એ પાડોશના સંપર્કમાં નથી, એટલે એ બળતરા નથી કરતો. ખૂબ વિચારજો. હા, ગામમાં ડોશી મરી ગઈ હોય તો ચિંતા કરે, આ રડે ખરો? અને આપણા ઘરમાં ડોશી મરી ગઈ હોય તો એ સંપર્કમાં છે, એ સંગમાં છે, એટલે ડોશીમાનો પ્રભાવ એનામાં આવ્યો છે, અને ડોશી ગુજરી ગયા એનો એ પ્રભાવ આવ્યો છે, એટલે રડે છે બાપુ. આ તો ના કે બીજાને ઘેર ડોશી મરી ગઈ હોય તો રડે? જોઈ જવો હવે તમે. તમને જરૂર લાગે અને ખપ લાગે, તમારે જરૂર હોય, અંદર ખપ તમને દેખાય કે મારે આ જરૂર છે આ વાતની, તો અરજો. નકર અમે તો આજનો કાલનો દાડો તમારી પાસે છીએ, અને પછી પાછા અમે પાછા ઉડી જવાના અહીંથી. પણ એક આ સતનો સંદેશો લઈને આવ્યા છીએ તમારી સામે. સત્ય વાતની રજૂઆત કરી રહ્યા છીએ, અને જેમનું છે એમ પ્રગટ કરીને બતાવીએ છીએ તમને કે ભાઈ આવું છે જીવનમાં. આપણે જેનો સંગ કર્યો છે, આપણું શુદ્ધ ચેતન જે છે, ચેતના છે આપણી, આ પદાર્થોમાં વળગી છે, પરિવારમાં વળગી છે, તો બળતરા તો એની છે કે બીજું કાંઈ? જગતમાં બધું ઘણું છે તો એની તો બળતરા થતી નથી, પણ આ વળગ્યો છે, કંઈક વળગણા છે એને અંતરમાં. આ વળગણા નહીં, બધું તોફાન છે અંતરમાં. રાખવું કે પરિહરવું આ વળગણા? કોના સંબંધે આ વળગણા છે? કોણ છું હું? શું સ્વરૂપ છે મારું? મારું સ્વરૂપ કેવું છે ને હું કોણ છું? અને આ કોના સંબંધે આ મને વળગણા પ્રાપ્ત થઈ છે? અને વળગણાની જ બળતરા છે. પધારો પધારો, બેસી જાઓ. અહીં આગળ આવતા રહો, તમે આગળ આવતા રહો ને, આપણા ભાઈઓ બધા આગળ આવતા રહો. હા, છેક કિનારી પર આવી જાઓ. હા બસ. તો કોના સંબંધે આ બધી વળગણા વળગી ગઈ મને?
જ્યારે માના ગર્ભમાંથી હું બહાર આવ્યો ત્યારે મારી પાસે કશું નહોતું. હતું કોઈને ઓળખતા, મા બાપ છે એવું જાણતા, મારા બાપાની આટલી મિલકત છે એવું જાણતા હતા. પણ જો વળગણા વળગી ગઈ. વળગણા જે વળગી છે વળગણાને છોડવાની નથી. તમારે પાહુઆ ફરી જવાનું છે, તમારે ઉલટ ફરવાનું છે. વળગણા ભલે રહી, એને રવા દો ત્યાં ત્યાં. આપણે માહિતી આમ પાહુ ફેરવી નાખવાનું છે. આપણે ચિત્વન ચિદરૂપનું કરવાનું છે. હું કોણ છું, શું સ્વરૂપ છે મારું, એ ચિત્વનમાં લાગવાનું છે. આજે અહીં ચિત્વન થઈ રહ્યું છે એ ચિત્વન હેરાન કરે છે. લખ 84માં કોણ ફેરવે બાપુ? હા, અઠ્ઠાવીસ પ્રકારના તત્વો, કક્કાના 52 અક્ષર ને 4 પ્રકારની વાણી. આ 84 એમ જ કૂટાય છે. આ તો 28 પ્રકારના તત્વો છે. આ દેહ જે બન્યો તે કક્કાના 52 અક્ષર. આખો દાડો બોલ બોલ જ કરે, જપતો જ નહીં. 4 પ્રકારની વાણી, પરા પશ્યતી, મધ્યમાં ને વૈખરી. આ બને 84નું ચક્કર થયું આખું, અને મરમ્યા કરે છે. પેલી 84 તો જેમ છે એમ હશે, કોઈએ જોઈ નથી બાપુ. કે છે શાસ્ત્રો સંતો કે છે, પણ બાપુએ આ 84 ખડી કરી છે કે તું આમ જ ફસાયો છે. અને દેહ છૂટી જાય પછી કે 84માં જાય છે. કોણ કોઈ કહેવાયું બાપુ? કોઈનો કાગળ ચીઠો પત્ર આવ્યો કાંઈ? એ પ્રત્યક્ષ નથી, જ્યારે આ પ્રત્યક્ષ છે. આ બળતરેમાંથી છૂટી જવું, આ ચિત્તવનમાંથી છૂટી જવું, આનું નામ જ મોક્ષ છે સાહેબ. મોક્ષ કોઈ દેશ કે દોલત નથી. નકર બળી બળીને શું થાય? રાખ થઈ જાય, પછી ભસ્મીભૂત થઈ જવાનું બળી બળીને માય. અને પછી છેલ્લે આ છે ને આપણો પરિવાર એ શું કહે ખબર છે? કે લ્યો આ મોઢામાં ગંગાજળ મૂકે. લ્યો બાપુ કે આ ગંગાજળ લ્યો, અને તમારો કાશીમાં વાસ થઈ ગયો એમ કે અહીં પાછા ઉપરથી. હા, અને કશામાં ચિત્ત રાખતા નહીં એમ કે. પછી જો હું કે કશામાં પણ તમારું ચિત્ત રાખતા નહીં. અને ગંગાજળ મૂકે એટલે ભાઈ પહેલું કહેવું તું ને કશામાં ચિત્ત નહીં રાખવાનું એમ. હવે જવાની તૈયારી થઈ ત્યારે આવો દંભીઓનો દેશ છે વાલા. આપણી આગળ પાછળ આવું વિચિત્ર સ્થિતિ છે. આપણી વિચિત્રતા છે. બાપુ જાગતો તો જાગ્રતમાં તો શાંતિ નથી, એ તો નથી, પણ ઊંઘા સપનું આવે ને તો એ ભયવાળું આવે છે, એમાંય બીવે છે. બોલો, એમાંય શાંતિ લેવા દેતું નથી. કરોડોપતિ, અબજોપતિ, બહુ ખૂબ ધનાઢ્ય પુરુષો છે આપણે અહીંયા. કોઈએ એમ કીધું કે હું સુખી છું એમ? વાંચ્યું તમે? આપણે પેપરમાં કંઈ આવ્યું કે ભાઈ હવે હું સુખી છું, મને સુખ પ્રાપ્ત થયું છે, એમ કોઈએ કીધું? તો શું નથી સુખ? છે.
બાપુજી કહેતા હતા, પાટણમાં સભા હતી ને, હવે આપણે જેવી સભા હતી સવારમાં, અને સવારની સભામાં બાપુ બોલ્યા હતા કે આ સુખ એમ કે છે કે હું નર્યું જગતમાં ભટકું છું. સુખ એમ કે છે કે હું નર્યું જગતમાં ભટકું છું, પણ મને કોઈ ભોગવનાર નથી. આ વાત સાચી? સુખ એમ કે છે કે હું નર્યું જગતમાં ભટકું છું, પણ મને કોઈ ભોગવવા વાળા નથી. બધા ઉપાધિમાં વળગેલા છે બાપુ. અત્યાર સુધી કોઈ સમાચાર નથી આપણી પાસે કે કોઈ એમ કઈ સુખી થયો હોય. હે પ્રફુલભાઈ, જોજો હા, ચેતી જજો. ઓપી દો જેનું છે ને, નીકળી જાઓ માહિતા બહાર. વિચારજો, એક એક શબ્દનો તોલ કરજો કે મારા અંતરમાં મારા બળતરા છે કે શાંતિ છે, મને અંતરમાં સુખ મને પ્રાપ્ત થયું છે. જ્યાં સુધી કંઈક મેળવવું છે, જ્યાં સુધી કંઈક પ્રાપ્ત કરવું છે, જ્યાં સુધી અંદર ઉણપતા છે, ઉણપતાને તો ઓળખાય ને કે કંઈક જોઈએ, કંઈક જોઈએ, કંઈક મેળવવું, કંઈક જોઈએ છે, કંઈક અંતરમાં આ રેટ ચાલુ જ છે અંતરમાં. હવે કંઈક જોઈએ છે, કંઈક મેળવવું છે, ત્યાં સુધી એ સુખી નથી સાહેબ. એને સુખ ના કહેવાય. જેને કોઈ ના જોઈએ એ સુખી. જેના અંતરમાં કોઈ ઉણપતા નથી, જેને કાંઈ જોઈતું જ નથી, એ સુખી. સમજાય વાત? તો આપણા ચિત્તમાં, આપણા અંતસ્કરણમાં એવું દઢ થયું અંતરમાં કે મારે હવે કાંઈ નથી જોઈતું એમ. આપણું ચેતન તત્વ એવું નક્કી કરે છે ખરું? બહુ આજે ખાસ અગત્યની વાત હું આપની સમક્ષ રજૂઆત કરી રહ્યો છું. જ્ઞાન તો બધું ઘણું છે, પણ આપણે જે અગત્યનું છે એ હું જાણકારી આપું છું તમને. તો આપણા ચિત્તમાં, આપણી ચેતનામાં, આપણી ચેતનાની અંદર એવું દેખાય છે આપણને કે હવે મારે કાંઈ જોઈતું નથી, કે હજી જોઈએ છે મોય. બરાબર? યા તોલ કરો, તમારા અંતસ્કરણને બરાબર તપાસો અંતરમાં. જનકબા, જોજો છેતરાતા નહીં હા. ચંપાબા, છેતરાઈ નહીં જવાનું, બધું ફૂલાય ભાળીને ફૂલાઈ નહીં જવાનું હો ને. ભલે રહ્યું, ભલે પડ્યું. તો આપણું ચિત્ત એવું થવું જોઈએ ગોવિંદભાઈ કે અંતરમાં આપણું ચિત્ત એમ બોલવું જોઈએ કે હવે ભાસ, હવે મારે કાંઈ જોઈતું. તમે જમી લીધું હોય ફીટ,
ઠાંસીના અંદર જમી લીધું હોય અને પછી કોઈ એક લાડુ લઈને આવે, એક લાડુ લો તો શું કહો તમે? બસ. હે, હવે જરૂર નથી, બસ. તો એમ બસ થયું આપણે કે બસ હવે કાંઈ જોઈતું નથી. હે, અઘરો માર્ગ છે બાપુ. કોઈ તમે આને એમ ના માનતા. આત્મકલ્યાણનો જે માર્ગ છે ને એ બહુ સચોટ માર્ગ છે, ચોખ્ખો માર્ગ છે, શુદ્ધ માર્ગ છે. જ્યાં સુધી આપણામાં વિરામતા નહીં આવે, બસ આવી સ્થિતિ નહીં આવે ત્યાં સુધી આત્મસ્થિતિ પ્રાપ્ત નહીં થાય. હા, ત્યાં સુધી આત્મામાં રહેવા નહીં મળે, આ દેહમાં રહેવા મળશે. આત્મામાં રહેવું હોય તો બસ ઉપરામવર્તી જોઈશે, કાંઈ જોઈએ ને કાંઈ ખપે નહીં. આ સ્થિતિ જ્યારે નિર્માણ થાય તો તમે આત્મામાં રહી શકીએ આપણે, નકર પછી દેહમાં. દેહમાંથી આપણને કોઈ કાઢી નહીં મૂકે, તો જ્યારે એનો સમય આવે ત્યારે પડી જાય, તારને જોયું જાય ત્યાર પછી હું તો એ બરાબર છે. પણ હાલ અત્યારે જો તમારા આત્મામાં રહેતા શીખી જવું હોય તો જે ગુરુ મહારાજની કળાકૂચી છે એ પ્રાપ્ત કરવી પડે વાલા. કળાકૂચી સદગુરુ તણીને લાગી હોય લગાર, કમાડ ભાગી ખડકી તણો ને ભડાક નીકળે બાર. બાર આવ્યા પછી એને બુદ્ધિ આવીને છૂટ્યા કર્મના પાશ, કહે અખો એને પોખો આવી અને ઉડીને ચાલ્યો બસ. સદેહે સદેહે મુક્તિ, સદેહે સ્વધામ, સદેહે જ મોક્ષ. અત્યારે હાલમાં જ ઉધારો નહીં, અત્યારે જ પરમાત્મામય. પછી પરમાત્મા મળશે ને પછી થઈશું એમ નહીં, અત્યારે જ હાલ જ પરમાત્મામય. પણ એક કળાકૂચી છે એ મળવી જોઈએ, અને મળી છે. મળી હોય પણ ખીટીએ લબડાઈ રાખી છે બાપુ. કૂચી ક્યાં રહે? એનું સ્ટેન્ડ બનાવેલું એમાં રહે ને. આપણા ઘરની બધી જે ચાવીઓ છે ક્યાં રહે બા? એનું સ્ટેન્ડ. હા, તો અહીંયા એમ સ્ટેન્ડમાં જ ભરવી રાખી, ઉપયોગ નહીં કરતો. જો ઉપયોગ થઈ જાય, મળી છે કળાકૂચી ગુરુ ગમતણી, એનો જો ઉપયોગ થઈ જાય તો અવશ્ય એ સુખ પ્રાપ્ત થાય છે. અને આ ભોગ પદાર્થના દ્રશ્યના સુખ તો અનંત વાર આ જીવે ભોગવ્યા છે. કામનું સુખ, ક્રોધ, લોભ, મોહ, આશાઓ, તૃષ્ણાઓ, વાસનાઓનું સુખ તો આ જીવને જેટલી વાર દેહ મળ્યા ને એટલી વાર એને ભોગવ્યું જ છે. પણ છતાં એનો એન્ડ આવતો નથી. દેહ મળે છે ને આ ભોગ પદાર્થ ખડો થાય, વિષયો ખડા થાય. આ એક અવસર આવ્યો છે આપણે આંગણે. તમે નાગપુર વાળા ભાઈઓ કેટલા મોટા ભાગશાળી છો વાલા. કેટલાય જન્મનું તમારું પુણ્ય પ્રગટ થયું છે. તમે ઘણું બધું પુણ્ય કર્યું છે અનંત જન્મોનું. જ્યારે આ પુણ્ય બધું એકઠું થયું ત્યારે તમારા આંગણે
આ સંત પધાર્યા છે સાહેબ, અને આ બાપુની ધારા ચાલે છે. તમે હેલમાં મળી જાય એમ જાણો છો? તમે નહીં મળતી આ તો. પણ તમારું પુણ્ય ભલે ભાવે કભાવે તમે આયોજન કર્યું હશે, પણ એ તમારું પુણ્ય તમને કરાવે છે. ભલે તમારો ભાવ શુદ્ધ હોય કે અશુદ્ધ હોય તમે જાણો, અમારે શું લેવા દેવા. પણ તમારું પુણ્ય આ કાર્ય કરાવે છે. તમારી પાસે પુણ્ય કોઈને છોડે નહીં સાહેબ, પાપે કોઈને નહીં છોડે. હા, પાપે એનું ફળ આપશે અને પુણ્ય છે એ એનું ફળ આપે છે. તો તમારા પુણ્યનો ઉદય થયો છે. આજે તમારા આંગણે આ ધારા વરસી રહી છે, અને બાપુ તમને છોડાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે જાગો વાલા, તમને જગાડી રહ્યા છે. જાગો, જાગો, જાગો. ક્યારે આ તમારા અનેક જન્મોની ઊંઘ તમને ઉડાડી રહ્યા છે. ક્યારે તમે આ ભવવાટવીનો, આ ભવબંધનનો એન્ડ તમે ક્યારે લાવશો? ક્યાં સુધી ફરફર કરશો? રાજા જનક મહારાજને સાહેબ અષ્ટાવક્ર મળ્યા ને, એક પલકમાં મુક્ત થઈ ગયા, વિદેહી થઈ ગયા સાહેબ. જનક રાજા વિદેહી થઈ ગયા. બોલો, એમની પાસે ઘણો વૈભવ હતો, રાજપાટ હતું આખું, છતાં પણ વિદેહી થઈ ગયા. લ્યો, રાજા પરીક્ષિતને સુખદેવજી મળી ગયા. બોલો, તો પોતાને લાગેલા શ્રાપનું નિવારણ કરીને આત્મમય થઈ ગયા. બોલો સાહેબ, સંત પુરુષોની કળા છે સાહેબ. ગુરુગમ કળાની અંદર આ તાકાત પડેલી છે. શ્રાપ લાગેલો હતો શૃંગી ઋષિ નામને કે તક્ષક નામનો નાગ આવીને તમને ડંખ મારશે કે તમારું મૃત્યુ થઈ જશે. તો કયો ઉપાય? તો કે છે કોઈ જ્ઞાની પુરુષને પકડો. તો સુખદેવજી મળ્યા એમને, અને સુખદેવજીએ 7 દિવસમાં સતબોધ આપીને, સત જ્ઞાન આપીને એમને આત્મામય બનાવી દીધા. અને તક્ષક નામનો નાગ આવી ગયો સાહેબ, એનો ટાઈમ પૂરો થયો. એટલે તો સુખદેવજી બોલ્યા, અરે પરીક્ષિત રાજા બોલ્યા કે હે નાગદેવ, હવે તું મને ડંખ નહીં મારી શકે. કે મને તો ગુરુ મહારાજ મળી ગયા છે, તમારો ડંખ કે મને નહીં લાગે, કે તમારા ડંખથી મારું મૃત્યુ નહીં થાય હવે. કે હા, હવે હું મરવાનો નહીં. હા, મને તો મહારાજ મળી ગયા છે, કે હવે મારે મરવાનું કેવું? નાગદેવતા જતા રહ્યા કે ઓહો, આ તો આત્મ સ્વરૂપને પામી ગયા ને, શું વાત છે. એ સ્થિતિનું જ્ઞાન છે આ. બાપા એ સ્થિતિનું જ્ઞાન આપ્યું છે, બીજું નથી આપ્યું. આપણે હતું એ જ આપ્યું છે, પણ સરળ બનાવીને આપ્યું છે. શું કરવું, શું ના કરવું, આ જ્યારે વિવેક બુદ્ધિ આવે છે, જ્યારે આપણામાં વિવેકનો ઉદય થાય છે, ત્યારે આ નિર્ણય આવે છે કે શું કરવા જેવું છે અને શું નથી કરવા જેવું. એ વિવેક ક્યારે થાય? જ્યારે સત્સંગનો યોગ થાય, તો જ્યારે વિવેક પ્રદાન થાય છે.
અત્યારે તો આ વિડીયો કરે છે ન આ વિડીયો કરે છે. એટલે તમારા પુણ્યનો જે ઉદય થયો ને, તમારા જે તમે શુભ કર્મો કર્યા ને, પુણ્ય કર્યું ને, એ પુણ્ય અમને ખેંચીને લાવ્યું છે અહીંયા. એ પુણ્યના પ્રતાપથી આ બાપુની અમૃતધારા વરસી રહી છે, તમારી સમક્ષ પ્રગટ છે આ વાત. તમારે માનવું હોય તો માનજો, નકર અમે એમ તમને નહીં કહેતા કે તમે ગોવિંદભાઈ આમ જ માનો. બોલો સદગુરુ મહારાજ. પેલી વાણી બોલો બેટા, કાલે બોલ્યા કોઈ કોઈ જાને.